ડભોઈ ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ રેલી અને આવેદનપત્ર આપવામાં આવ્યું। ડભોઈ ભારતીય જનતા પાર્ટીની સંગઠનની મહિલા આગેવાનો દ્વારા બિહાર ખાતે કોંગ્રેસ ઉચ્ચ નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ માતાજી અપશબ્દોનો ઉપયોગ કર્યાના વિરોધમાં આજે ડભોઈ સેવા સદન ખાતે રેલી યોજી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડભોઈની મહિલા આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી। બિહાર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાજી સામે અભદ્ર ટિપ્પણી કરવા સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો હોય જે સંદર્ભે આજે ડભોઈ ખાતે કાર્યક્રમ ઇન્ચાર્જ તેજલબેન સોનીની આગેવાનીમાં ડભોઈ એપીએમસી મેદાનથી સેવા સદન સુધી રેલી યોજી ડભોઈ મામલતદાર પીઆર સંગાળાને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંગઠનના દીપિકાબેન મહેતા, વૈશાલીબેન પટેલ, કોર્પોરેટર હર્ષાબેન, દક્ષાબેન, અંસુયાબેન, કાજલબેન, રંજનબેન, સીતાબેન તેમજ સુકીર્તિબેન તડવી અને પારુલબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો રેલીમાં જોડાયા હતા અને અભદ્ર ટિપ્પણીને વખોડી કાઢી માફીની માંગ કરી હતી। વિપક્ષે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી માટે જે ટિપ્પણી કરી હતી તે ખૂબ અશોભનીય હતી અને વિપક્ષે અપમાન કર્યું છે તે નારી શક્તિનું કર્યું છે, માતૃશક્તિનું અપમાન કર્યું છે। તે આપણી હિન્દુસ્તાનની નારી નહીં સહન કરી શકે અને આજ રોજ અમે સૌ દર્ભાવતીના વિધાનસભામાં દર્ભાવતીના ધારાસભ્યશ્રી તથા દર્ભાવતી વિધાનસભાની તમામ મહિલાઓ સાથે અમે આજે આપ સૌને અપીલ કરવા આવ્યા છે મામલતદારશ્રીને કે કોંગ્રેસને માફી મંગાવે અને જે આપણા નરેન્દ્રભાઈ મોદીશ્રીના માતૃશ્રી વિશે જે બોલ્યા છે તેના માટે